હું ધોરણ 7માં અભ્યાસ કરું છું। આજે હું તમને બેટી બચાવ વિશે કંઈક કહેવા માંગુ છું। તો આપ સૌ શાંતિપૂર્વક સાંભળજો એવી મારી નમ્ર વિનંતી। સૃષ્ટિ એટલે નર અને નારી અને કુદરત। વિશ્વના બીજા દેશોની સરખામણીમાં અને તેમાં ખાસ કરીને આપણા ભારત દેશમાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની ઘટતી જતી સંખ્યા ચિંતાનું કારણ છે। આ ઘટાડાના પણ કેટલાક કારણો છે। દીકરી તો પારકી છાપડ કહેવાય। એક ગીતના આવા કેટલાક શબ્દ આપણને બેટીનો જન્મ બતાવે છે। આથી કેટલીક ચિંતાઓ દહેજ બળાત્કાર આત્મહત્યા તેમજ આપણી સજો જૂનની પરંપરા કે બેટીને બહુ ભણાવી નહીં તેમજ સ્વતંત્રતા આપવી નહીં એ મુખ્ય પરિબળો છે। આમ તો દીકરી અને દીકરો સરખા છે પણ હજુ કેટલાક અભણ અને સુશિક્ષિત લોકો આ સમજતા નથી। ભણેલો દીકરો એક ઘર સુધારે પણ ભણેલી દીકરી એ ઘર સુધારે તે પણ સમજી શક્યા નથી। ઘરકામ અને ખેતી તેમજ પશુપાલન અર્થે દીકરીનો અભ્યાસ અટકાવી દેવામાં આવે છે અને એને તો રસોઈ બનાવીને ખવડાવવાની જ છે એ માન્યતા ઘર કરી ગઈ છે। તેથી પણ એક વ્યક્તિત્વ છે, તેની પણ લાગણીઓ અને ઈચ્છાઓ છે, તેની પણ શક્તિઓ છે। આપણે આજના પ્રવર્તમાન સમયને ધ્યાનથી જોઈશું તો જણાશે કે સ્ત્રીઓ પુરુષોની બરાબરી પર આવી ગઈ છે અને ઘણી આગળ નીકળી ગઈ છે। જેમ કે શિક્ષણમાં ઘરની સાથે સાથે બહારની જવાબદારી પર ઉપાડવાની તેનામાં ગજબ તાકાત છે અને ભવિષ્યને સુંદર અને યથાર્થ બનાવવું હોય તો બેટીને વરદાન તરીકે સમજવી પડશે। અસ્તુ। જય હિન્દ, જય ભારત।